રેકોર્ડિંગ ચાલુ કરી દેજો. હા મેં કર્યું. કારણ કે મને ખ્યાલ નતો એટલે મેં કાઢ્યું તો નથી, પણ હું જોઈ લઉં આજના ઉત્સવ નિમિત્તેનું વાંચન જો લેવા એવું હોય તો લઈ લઉં થોડું. પણ બહુ સુંદર આજનો દિવસ છે. જે લીલાનું આપણે અવગાહન કરવા માટે જઈ રહ્યા છીએ એનો મુખ્યત્વે બધાને જ ખ્યાલ છે કે જ્યારે આપ બિરાજ્યા ભૂતલ પર દૈવી જીવોના ઉતારણ અર્થે, કારણ કે સ્વામિનીજીને આચાર્ય ચરણને રૂપે પ્રકટ થયા ભાવાત્મક જે કહેવાય કે સ્વરૂપ પ્રકટ થયું, તો એ પ્રકટ થયું આપણે કેમ વિધાત્મક ભાવાત્મક સ્વરૂપ એ રીતના છે આચાર્ય ચરણના સ્વરૂપને જ્યારે આપણે હૃદયમાં ધારણ કરીએ ત્યારે આ વિધાત્મક ભાવાત્મક સ્વરૂપ કેવું છે, તો આ સ્વરૂપ એ જ્યારે ભૂતલ પર જે જીવો વિખૂટા પડ્યા છે અને આસુરીની જેમ થઈ ગયા છે, કારણ કે એમને સંગ આસુરીનો છે, તો એ જોઈને ચંદ્રબાવાને તો અત્યંત વિરહ છે પોતાના સ્વકીયોથી છૂટા પડ્યાનો, અને એ જ વિરહ શ્રી સ્વામિનીજીને છે. તો આ વિરહની ભાપમાંથી જે પ્રકટ થયું એટલો અત્યંત જે તાપ પોતાના નિર્જનોથી વિખૂટા પડ્યાનો ઠાકોરજીને અને શ્રી સ્વામિનીજીને, તો એ વિરહની અગ્નિમાંથી એ ભાપમાંથી જે સ્વરૂપ પ્રકટ થયું એ જ ભાવાત્મક વિરાત્મક સ્વરૂપ શ્રી વલ્લભ. અને શ્રી સ્વામિનીજીએ મનોરથ કર્યો હતો. શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીનો તાપ જ્યારે નથી જોઈ શક્યા ત્યારે શ્રી સ્વામિનીજીનો મનોરથ છે આ બધા જીવોને અંગીકાર કરાવવાનો. અને આ જીવો ભૂતલ પર પધાર્યા, જે લીલાના જીવો છે એ ભૂતલ પર આવ્યા, એનું કારણ પણ એ છે કે આ જીવોને મુખ્યત્વે લીલામાં જ્યારે જીવ પ્રભુની સેવામાં હોય ત્યારે જે પણ કોઈ પણ પ્રકારનો રંજક પણ જો અન્યથા ભાવ આવે તો આ જે જીવો હતા એમને થોડોક પણ રંજક પણ જે લૌકિક જે ઠાકોરજીમાં ભાવ છે એમાં થોડુંક લૌકિક મિશ્ર થઈ ગયું, એટલે કે આજે ભાવમાં મિશ્રતા થઈ ગઈ. તો એ ભાવની મિશ્રતા જોતા શ્રી સ્વામિનીજીએ આજ્ઞા કરી કે ભૂતલ પર જાઓ. કારણ કે આજે પણ જે દ્વાદશ નિકુંજનું જે છે શ્રી પ્રભુચરણની ઘટના, એમાં આજે પણ જે જીવનો અંગીકાર થાય છે, જે ગોલોક સુધી પહોંચે પણ છે, તો શ્રી સ્વામિનીજી સ્વયંને આજ્ઞા કરે છે કે સખી કો લે આવો. પણ જ્યારે સખી કો લે આવો એવી આજ્ઞા કરે ત્યારે એની સાથે સાથે એ પણ આજ્ઞા થાય છે કે જો રંચક હું द्वेष भाव, ईर्षा भाव कि कोई भी प्रकार का अन्य भाव श्री ठाकुर जी की तत्सुख के बिना का अन्य भाव की गंध भी आए तो भूतल पर डाली देજો. કારણ કે ત્યાં કોઈ પણ ભાવની ગંધ પણ શક્ય નથી. ત્યાં તો ફક્ત ને ફક્ત, એટલે આપણે ઘણા બધા વાર્તા પ્રસંગમાં જ્યારે લીલાના પ્રસંગ જોઈએ તો બહુભાષીણી તો કીધું કે એને આવી રીતના જવાબ આપ્યો, કે પછી જે કોઈ પણ આ તો મને યાદ આવી ગયા, પણ કોઈ પણ સખી હોય કે જેને જે જરાક પણ અપરાધ થયો છે એના અપરાધથી સ્વામિનીજીએ ભૂતલ પર મોકલ્યા છે. તો આ અપરાધ શું કે સ્વામિનીજીને ત્યાં આગળ ઉત્તર આપ્યો એના સંદર્ભમાં કે ચલો પેલી માલણ છે નંદરાયજીની, તો ઠાકોરજીને માટે પૂછ્યું તો હજી નંદરાયજીની માલણ છે તે એના કામમાં જ વ્યસ્ત રહી, વૃષભાનજીની માલણ. તો આ જે છે તો શું ત્યાં આગળ મુખ્યતા શેની હતી કે જ્યારે પણ જે પણ કંઈ પણ થઈ રહ્યું છે અહીંયા આગળ એ ઠાકોરજીના તત્સુખ માટે છે. ને જો એ તત્સુખના વિચાર સિવાય અન્ય વિચારની ગંધ પણ છે તો
એ ત્યાં જે જીવ છે એને ભૂતલ પર જવાનું બને જ છે, કારણ કે ત્યાં એની સ્થિતિ હવે શક્ય નથી. એટલે આટલો બધો પરિશ્રમ કરીને શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી અંગીકાર પણ કર્યો હોય અને ત્યાં એ પ્રવેશ પણ મળે, પણ એ પ્રવેશ મળ્યા પછી પણ જો આવી રંચક ગંધ પણ હોય તો એ જીવને ભૂતલ પર ફેરી ડારી દેનો, એવી આજ્ઞા ત્યાં આગળ શ્રી સ્વામિનીજીની છે જ. તો અને આજ્ઞા પણ આપ કરે છે અને શ્રમ ઉઠાવીને પાછા અંગીકાર પણ આપ જ કરે છે, કારણ કે આપના જીવો છે તો આપને અત્યંત પ્રિય છે. પણ આ જે છે શ્રી ઠાકોરજીની સેવાનું સુખની સાથે સાથે શ્રી દૈવી જીવોને અંગીકાર, આમાં બે વસ્તુ છે કે આમાં બીજો એક પ્રસંગ એ પણ છે, આ બોલતા બોલતા થોડુંક હૃદયમાં આવી ગયું કે શ્રી ઠાકોરજીની સેવામાં સુખ. એટલે જ્યારે દૈવી જીવોનો અંગીકાર કરવા તો આપ ભૂતલ પર પધાર્યા જ છો, પણ એની સાથે સાથે જે લલિતાજી લીલામાં તો એવી રીતના છે કે લલિતાજી બહુ બહુ અત્યંત રસમય પ્રસંગ છે કે શ્રી ઠાકોરજીને ની સેવામાં અને શ્રી લલિતાજી શ્રી સ્વામિનીજીની સેવામાં તત્પર એવા શ્રી લલિતાજીને શ્રી સ્વામિનીજી સ્વયં શૃંગારિત કરીને શ્રી ઠાકોરજી નિકુંજમાં જ્યારે પધરાવે છે ત્યારે શ્રી ઠાકોરજીની નિકુંજમાં પધારતા જ હજી ઠાકોરજી તો અત્યંત ચતુર છે. શ્રી સ્વામિનીજીના જે કહેવાય કે નુપુરની જે ઝંકાર છે એના પરથી આપ જાણી જાઓ છો. એટલે જ્યારે લલિતાજી પધાર્યા ત્યારે શ્રી સ્વામિનીજી શ્રી લલિતાજી હજી તો નિકુંજમાં પધારે એ પહેલા તો ઠાકોરજી તો જાણી જ જાય છે, પણ લલિતાજી હજી ત્યાં સુધી પહોંચી નથી શકતા અને પાછા પગલે વળી જાય છે અને સ્વામિનીજી પાસે આવી જાય છે. સ્વામિનીજીને અત્યંત તાપ થાય છે, લલિતા तुमने ये क्या किया? સ્વામિનીજી અત્યંત આશ્ચર્યમાં છે અને અત્યંત તાપ પણ છે કે ઠાકોરજી को श्रम करवाए, तो बिना ठाकुर जी के पास गए आ गई. તો આ જે લીલા થઈ ત્યારે સે સ્વામિનીજીને અત્યંત તાપ છે, બીજી બાજુ લલિતાજીને પણ અત્યંત તાપ છે અને જે બા પકડીને પૂછે છે લલિતા તે તુને એસે કેસો કિયો, ત્યારે જે સ્વામિનીજીના જે નેત્ર છે એમાંથી અત્યંત ચોધાર આંસુ વહી રહ્યા હોય છે કે મેરે ઠાકોરજી કો શ્રમ કરવાયો, મેરે ઠાકોરજી કો શ્રમ કરવાયો. અને આ બાજુ લલિતાજી પણ અત્યંત તાપમાં બિરાજી રહ્યા છે. પણ જ્યારે એ જે નેત્રોમાંથી જલ વહી રહ્યું છે એ જલ ત્યાં આગળ લલિતાજીના અધર પર પડ્યું છે. તો આ જે લીલા થઈ છે ત્યારે સ્વામિનીજીના જે અત્યંત તાપ થયો છે એમાં સ્વામિનીજી જે લલિતાને પૂછી રહ્યા છે કે લલિતા क्या सेवा में इतना सुख है, कारण કે લલિતાજીને તો એમની સેવા છૂટ્યાનો તાપ છે. એ એમની સેવા શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજીનું સુખ. તો જ્યારે પણ પ્રિયા પ્રીતમ નિકુંજમાં પધારે અને એમની ચરણ સેવા શ્રી વિશાખાજી અને લલિતાજી જ્યારે કહેવાય કે અત્યંત શમિત એવું રાસમાંથી યુગલ સ્વરૂપ પધારે તો લલિતાજી ને વિશાખાજી ચરણ દાબ કે ચલો, એટલે કે આપણા નુપુરની ઝંકારથી પ્રિયા પ્રીતમને શ્રમ ના થાય. તો આવી જે અત્યંત સુખાત્મિકા જે સેવા શ્રી લલિતાજી કરી રહ્યા છે તો એમને તાપ છે એમની સેવા છૂટ્યાનો, કારણ કે એમને પધરાવાના છે સ્વામિનીજીને નિકુંજમાં, એની જગ્યાએ આજે કંઈક જુદું થઈ રહ્યું છે. તો એ તાપ
એ જે અશ્રુપાત થયો છે, અને આ બાજુ સ્વામિનીજીને તાપ છે કે શ્રી ઠાકોરજીને શમ થયો છે કે નિકુંજમાં પધાર્યા અને ઠાકોરજીની નિકટ ગયા વિના પાછા આવી ગયા. તો આ જે લીલા થઈ છે, ત્યારે શ્રી સ્વામિનીજીને પૂછે છે લલિતાજીને કે લલિતા, क्या सेवा में ये सुख है? હવે આ જે સુખ છે એ સુખને અનુભવવા માટે શ્રી સ્વામિનીજી સ્વયં પધાર્યા. શ્રી ઠાકોરજીની સેવા આપણે વારંવાર બધા જ પ્રસંગોમાં આપણે એક જ જોઈએ કે શ્રી સ્વામિની સ્વરૂપ શ્રી વલ્લભ ને અત્યંત તાપ રહેતો, વિરહમાં બિરાજતા, અને એમ આપણું મુખ્ય એક જ કે સ્વામીનું સુખ, સુખાત્મિકા. તો એ સેવા આપને ભૂતલ પર મળી, અને એમાં પણ પાછું જે કહેવાય કે સેવાનું સુખ અને દૈવી જીવોને અંગીકાર કરવામાં. તો આ જે છે એના એ મુખ્ય પ્રયોજનથી શ્રી આચાર્ય ચરણ શ્રી સ્વામી સ્વરૂપ શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા. અને પછીની જે લીલા છે કે આપ અત્યંત તાપમાં બિરાજી રહ્યા છો, પ્રિયતમથી બિછડવાનો જે તાપ છે, અને ત્યારે પછી ચંદબાવા પધારે છે, અને પછી જે આખી લીલા થઈ છે કે સિદ્ધાંત રહસ્ય પ્રકટ થયો, અને ગદ્ય મંત્ર દ્વારા જીવોનો અંગીકાર, ત્યારે પણ 6 માસની રાત્રિ થઈ છે. કારણ કે જ્યારે ચંદબાવા પધારે છે ત્યારે લલિતાજી એટલે કે દમલાજી અને જમનાજી ત્યાં સ્વયં બિરાજેલા છે. તો લલિતાજી અને જમનાજી ત્યાં આગળ જમનાજીની નિકુંજમાં પ્રિયા પ્રીતમને પધરાવે છે. ત્યારે પણ 6 માસની રાત્રિ થઈ છે. મધુરાષ્ટકમ પ્રકટ થયું છે ચંદબાવાના સ્વયં મુખારવિંદમાંથી જીવોના માટે, અને લીલાને બતાવવા માટે છેલ્લે આચાર્ય ચરણની છાપ છે. પણ શ્રી સ્વામિનીજીના જે કહેવાય કે વર્ણન એ તો શ્રી ઠાકોરજી જ કરી શકે, અને એમાં એ વર્ણન આપણે હમણાં 2 દિવસ પહેલા જ વાત થઈ હતી કે મધુરાષ્ટકમ લેવું કે ના લેવું, તો હવે જ્યારે એના ભાવોને જાણીએ ત્યારે મધુરાષ્ટક કોણ લઈ શકે એનો આપણને પૂર્ણ રીતે ભાવ સમજતા આપણે લેવું ના લેવું આપણે બહુ સારી રીતે સરળતાથી એને નક્કી કરી શકીએ છીએ. તો આ જે આખી લીલા છે, અને પછીની તો આપણે બધા જે જાણીએ છીએ કે એકવાર ઠાકોરજી અંગીકાર કરે જીવનો, પછી ક્યારેય છોડતા નથી. તો આ પવિત્ર એકાદશી, અને જ્યારે પવિત્ર જે શ્રી સ્વામિનીજીના ભાવથી ધરાય, આમ જે શાસ્ત્રોક્ત રીતે કહેવાય કે દરેક યુગમાં અલગ અલગ પ્રકારના પવિત્ર ધરાતા હોય છે, પણ મુખ્યત્વે જ્યારે ભૂતલ પર જે આ લીલા બની છે, તો આપણે જે સૂતરના તારનું અને એમાં શ્રી સ્વામિનીજીની સુગંધ બળે એવું કેસરયુક્ત પવિત્ર જે 360 તારનું કરીને શ્રી આચાર્ય ચરણને શ્રી ઠાકોરજીને ધરાવીએ છીએ. આજે કાલે શ્રી આચાર્ય ચરણને ધરાવીશું. તો આ જે પ્રકાર છે એમાં મુખ્યતા તો પવિત્રા, તો ત્યાં તો કયા પવિત્રા, એ વખતે જ્યારે ચંદબાવા પધાર્યા અને શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભ, તો આ જે નિકુંજની યમુનાજીની નિકુંજમાં 6 માસની રાત્રિ ફરીથી થઈ, અને પ્રિયા પ્રીતમનું મિલન થયું. તો આ મિલન એટલે જે શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીને અંગ પરસ આપી રહ્યા છે, અને એ આ પવિત્રો એટલે તે સ્વામિનીજીના ભાવથી સૂતરમાં આપણે જે પવિત્ર ઠાકોરજીને ધરીએ છીએ, તો ત્યાં તો ભાવના પવિત્ર ધરવામાં મુખ્યત્વે પ્રિયા પ્રીતમનું મિલન છે.
પવિત્ર એકડે તૈયાર હતું નહીં, પણ જનોઈ હતી ને બદલવાની, જનોઈ હતી, જનોઈ પવિત્ર તરીકે ધરી દીધી પ્રભુએ. એ તો આચાર્ય સ્વરૂપે જે કર્યું તે, પણ લીલાત્મક ભાવ તો એ છે ને કે પ્રિયા પ્રીતમનું મિલન થયું છે ને. આ તો ચંદબાવાને જે ધરી ને એની વાત. હા, એ ચંદબાવાની સાથે સ્વામીજીનું મિલન જ થયું છે ને. હા, એ વખતે ચનોઈ ધરી દીધી અને મિસ્ટર થયું ને, બે નું મિલન થયું એટલે મિસ્ટર થયું ને, એટલે મિશ્રી ધરી મીઠાસ તરીકે. એટલે એ મિશ્રી અને પવિત્ર, પણ આમ જોવા જઈએ લીલાત્મક ભાવ કે પ્રિયા પ્રીતમનું મિલન થયું છે. જ્યારે અંગ પરસ થયો હોય, બાહમાં ગળામાં ધરીએ તો તમે શું કરો? તમે આમ કોઈને આમ અંગ પરસ આપવા જાવ તો તમે જે આકાર બને ને તમને દેખાય જ. આ પવિત્ર શું છે એ જ. અને ભાવાત્મક, ત્યાં કેટલો રસ 6 મહિનાની રાતની બની છે, આટલો બધો એ છે તો કેટલો રસ ઉત્પન્ન થયો છે. એ રસ નું ઘનીભૂત સ્વરૂપ એ જ મિશ્રી છે. કારણ કે ત્યારે તો એટલું બધું લીલાત્મક ભાવ એ પણ છે ને, જ્યારે શૂન્યો પણ સમજ્યો નહીં, તો શૂન્યો પણ સમજ્યો નહીં. એમાં આચાર્ય ચરણના આચાર્ય સ્વરૂપે કીધું, ગુરુના સ્વરૂપે કીધું કે ગુરુ જે જ્ઞાન આપે એટલે શૂન્યો પણ સમજ્યો નહીં. અને બીજી બાજુ લીલામાં જ્યારે આ 6 માસની રાત્રિ થઈ, લલિતાજી અને જમનાજી તો તૈયારીમાં પડી ગયા છે પ્રિયા પ્રીતમને પધરાવવાની નિકુંજમાં. અને અનેક કોટાનો કોટી રજભક્તો પધાર્યા છે. તો ત્યાં કયા કશું પ્રિયા પ્રીતમને સંવાદ સંભળાવવાનો હતો? એટલે કીધું શૂન્યો પણ સમજ્યો નહીં, કારણ કે તે સંભળાવવા જેવું કઈ હતું જ નહીં. ત્યાં તો નિકુંજની પધરાવાની તૈયારી ચાલી રહી છે. લલિતાજી અને યમુનાજી તો અત્યંત લાલાયિત છે પ્રિયા પ્રીતમને પધરાવવા માટે. એટલે આપણો અહીંયા આગળ સમય થયો છે. આપણો સમય અહીંયા આગળ થઈ ગયો છે, તો આજે રાખીશું. પણ સોરી, હું તો પુસ્તક કાઢીને રાખી છું ને, હું તો ભૂલી ગઈ, તો બોલતી નથી. પુસ્તક તો ખોલી ના. સરસ દિશા, પુસ્તક વગર પાલતું સરસ. અરે મને તો યાદ જ ના રહ્યું. બોલો, મારા ખોળામાં પુસ્તક છે અને હું કર્યા કરું છું, તો મને તો હમણાં બોલી કે આપણો સમય થયો ત્યારે ધ્યાનમાં આવ્યું કે મેં પુસ્તક ખોલતી નથી. તમે લોકો તો છે ને, તમારા લોકોની પેશન્સ બહુ છે, કોઈ કહેતું નહીં મને કશું. ના, પણ તું આટલું કે સરસ બોલે છે તો અમારે શા માટે બોલવાની જરૂર છે? કે આટલી બધી લીલામાં પહોંચી ગઈ છે, તું લીલાની વાતો કરે તો પછી પ્રભુ છે ને, કોઈ વાર કરાવી દે આપણને. એટલે કઉ છું ને, તો લીલામાં પહોંચી ગઈ. તો અમે સાંભળવા એટલા તાલી નતા. એકાદશી આ બહુ રસરૂપ લીલા છે. લલિતાજી અને સ્વામિનીજીનો જે એ છે, લલિતે સેવા મેં ક્યાં ઇતનો સુખ હૈ. આજ હવે કેટલું વંચાશે ખબર નથી. યાર જેટલું વંચાય એટલું વાંચું, કારણ કે બહુ લાંબુ છે. આટલું બધું તો નહીં થાય. 10 પાના છે, થોડુંક લઈએ બરાબર. आज पुत्रदा एकादशी है. पुष्टि मार्ग में इसे पवित्र एकादशी का એક વસ્તુ બીજી થઈ શકે છે. સોરી ફોર ધ ઇન્ટરપ્શન. બીજું એક એવું થઈ શકે છે કે અત્યારે હવે તમારા 11 વાગી ગયા છે અને સમય થઈ ગયો છે, ને જો આ એક સાથે લેવું હોય, ખબર નથી 10 પાના કેટલા સાથે લેવાશે, તો હું અત્યારે આ થોડુંક વાંચી લઉં, હજી 5-7 મિનિટ જેટલું, અને પછી આપણા એકાદશીના સત્સંગમાં પણ આ જ લઉં. એવું કરી શકાય. મને ટાઈમ મળશે તો હું આજે લઈ જ લઈશ સત્સંગ તો.
આજ પુત્રદા કેટલા વાગે એકાદશી લઈશ? કેટલા વાગે નથી લઈશ? અત્યારે આઈડિયા બકા. આજે તો એકચ્યુઅલી અત્યારે પણ બેસાયું ને તો ખબર નથી કે બેસાશે કે નહીં, આઈડિયા નથી અત્યારે. પણ મોટા ભાગે હું ટ્રાય કરું છું કે ઇન્ડિયા વાળાની સવાર પડે ત્યારે, રાઈટ? રિંગ એટલે મારજે પણ. એ લોકોના સવાર, હા તમે લોકો છે ને અત્યારથી સહેજ પણ હળબડ થયા વગર ઊંઘી જજો. રિંગ આવે ને તો જ ઉપાડવાનો છે એવું કરીને ઊંઘી જજો. એવું નહીં કે મેં તો જોયા કર્યું. રિંગ મારજો એમ કહું. હા મારીશ, પણ હે મેં તો જોયા કર્યું ને આવું થયું એવું કશું જ ના કરતા. પછી મને બહુ દુઃખ પણ થાય. હાચવીને મારજો ભાગે. હા આમે તો એવું ખબર થાય છે ને પણ તમને. એવું થાય. રિંગ આવશે કઈ જોવું જોજો. જો છે ને આ યાર એક તો ખરા છે, આવું ના કરો. તો કહી દે ને ગમે ત્યારે લઈશ એમ કે ને એટલે શાંતિ થઈ જાય. ના ગમે તાર લઈશ એવું કે તો આખી રાત જુએ. હું વાત કરો તમે? સવારના 5:30 6 થાય ને તે વખત તમારે જોવાનું આપણે એકદમ આખી રાત હા, ઉજ્યા એના કરવાનું. વગર એના વગર નહીં એ કરવાનું. દિનકરદાસ શેઠ જેવું છે આપણે. અરે પણ એમાં મારી શું હાલત થાય, એ લોકો એવું કરે એમાં મન તો કેટલો જીવ બળે કે આખી રાત. કાલે પવિત્ર બારસની વખતે પણ લેવાય ને. નહીં સમય રહેતો આજે મને રહેશે ને તો હું અડધો કલાક પણ લઈ લઈશ એવું કરીશ. કાલે તો ખબર નથી. તો અત્યારે હું 5 મિનિટ જેવું લઈ લઉં છું, 5-7 મિનિટ જેવું. અત્યારે પુસ્તક આજે ખોલ્યું અક્ષય જ છે તો બાવાએ બી એની પર કર્યું હતું. આજે અક્ષય બાવાએ કર્યું હતું. એવું હા પવિત્ર 11 નું જ કીધું એમને. પેલું આપણે અમારે વિવેકધરી ચાલે છે આજે ને, એમણે જ કર્યું. વિવેકધરી હશે ચાલે છે ને એની ઉપર પેલું 5મા શ્લોકનો આધાર લઈ અભિમાન સત્ય એ છે ને એની ઉપર બહુ અંક કનેક્ટ થઈ જાય છે આની જોડે કે છે આજના દિવસમાં. અભિમાનસ્ස સંતજ્ય. અત્યારે એ કર્યું હતું. આજે એમનું હતું આ સત્સંગ. લઈ લો તમારે એ લેવું તો લઈ લો. તો પછી ના ભાઈ મને તો કશું ઉતાર જો આપણે ના કરશું કેતા. ના તમે લોકો છે ને ખાલી મને ચડાવો ના. ના ખરેખર કહું છું. ઓકે તો હું થોડુંક લઈ લઉં છું. हाँ लाई ले थोड़ू तू। आज पुत्रदा एकादशी है। पुष्टि मार्ग में इसे पवित्रा एकादशी कहा जाता है। आज श्री जी को એક पवित्र મિનિટ, कराए जाते પુત્રોદય हैं। એકાદશી એ કેમ માં કહેવાય? આપણે તો કુંભનદાસ નું કુંભનદાસ જોવાનું. નો પ્રસંગ. કુંભદાસી નો પ્રાગટ્ય દિવસ છે એટલે. શ્રાવણ માસ વરદાન આપ્યું શુક્લ હતું ને એમને. પક્ષ. હા વરદાન આપ્યું તું પુત્ર થાય. આમાં આવશે કદાચ, પછી ખબર નહીં આમાં તો કયું છે. બધા અલગ અલગ એનું હોય છે ને એટલે ખબર નથી. આ વાંચ્યું. श्रावण मास शुक्ल पक्ष एकादशी ठकुरानी घाट में श्री वल्लभ को प्रभु ने साक्षात प्रकट हो ब्रह्म संबंध द्वारा निसाधन भक्तों का उद्धार करने की आज्ञा हुई। श्रावण मास भगवत संबंध कराने का मास। शुक्ल पक्ष में चंद्रमा की कला प्रतिदिन बढ़ती है एवं अंधकार का नाश होता है। इस प्रकार शरण में आए जीवों को भी आदि भौतिक दोष का नाश हो जाता है। ये अपनी पवित्र एकादशी सही गुरु पूर्णिमा चरण शरण श्री वल्लभाधीश की। આપણે તો આજ ગુરુ પૂર્ણિમા, એ વ્યાસ પૂર્ણિમાના દિવસે ભલે બધા આપણે બધા વધાઈ આપણે કોઈ હોતું નથી વધાઈ જેવું એ દિવસે આજે જ હોય છે. આ બેંગન દશમીનું પણ એ જ કીધું, બધું ઊંધું લઈ આવે. બેંગન દશમીની દશમી નો ઉત્સવ કહેવાય. રીંગણ બંધ કરવાના છે તો કે બેંગન દશમી કી બધાઈ. વ્યાસ પૂર્ણિમાના દિવસે પણ મંડી પડે. અલા પણ વ્યાસ પૂર્ણિમામાં આપણે તો આ આપણી વ્યાસ પૂર્ણિમા, આ ગુરુ પૂર્ણિમા. હા ગુરુ પૂર્ણિમા આપણી આજ કહેવાય, કાલની. અક્ષય બાવાએ આજે એવું કહ્યું, ત્યાં કહ્યું એટલે કહું છું કે બસ આપણે એક જ કામ કરીએ છીએ કે ફોટા આપીએ છીએ, એના વિશે સાઈડ લખીએ છીએ, પણ પછીનું બધું જ આપણે ભૂલી જઈએ છીએ કે સવાર પડે મન તો થાય 5 વાગ્યામાં કમનો ટાઈમ મળેલા સેવા કરો ને પછી જેને વધાઈ કરી. બકા 4 વાગે એકબીજાને 4 વાગે ઉભી થઈ ગઈ હતી. ખબર પડે એકાદશી એટલે ભાઈ કામ ડાઉન. તમારા પ્રભુને જગાડ્યા પહેલા જગાડો પછી વાત કરો. હું તો હમણાં ઉઠી જ.
પાછો ફોટાથી જ ભરાઈ જાય બધા નામ, બાપરે એટલા તો ફોટા મૂકી દે બધા. હવે જે આપણે એવું કે પવિત્ર એકાદશી રાઈટ. એ ધરવાનું છે ને એ તમારું ચોખ્ખું હૃદય ધરો ને, જે કીધું છે એ કરવાનું યાદ રાખો. પછી આ તો અને બધું એમને તો વારંવાર અફસોસ થઈ જાય છે મને કે બસ બાવા તો મા ચાલુ બાપે કરે તો બ્રહ્મ બહુ સંબંધ મજા આવે. લેવડાવ્યું, એમ કે બ્રહ્મ સંબંધ લેવડાવ્યું, કંઠી પહેરી લીધી એટલે આપણું કામ પૂરું કે. બાવા તો બહુ મજા આવે, અમુક વાર તો એટલા અકળાય ને. આપણે કઈ આગળ એમ કે, અને પછી કે જે કીધું છે તો હું એમાંથી હું યાદ છે. આજે તો એમને છે ને એવી રીતે લખેલું હતું મેસેજમાં કે વિવેક, ધૈર્ય, આશ્રય અને એનું ભેગું એમ. એટલે પાંચમો અને શ્લોક તમે લોકો ના સાંભળો છો, આધારે મને તો કઈ કહો તારે જ ખબર પડે. નિશા તો કોક બેન પાંચમા શ્લોક ના આધારે કર્યું ને એમણે. એમને 5મા શ્લોક કે બહુ કનેક્ટ થાય છે એની જોડે, એવું કીધું આજના દિવસમાં. તો ચોખ્ખું કીધું અને એમને. જો ગઈકાલનું તમે પેલું બધાએ સાંભળ્યું જ હશે, મારા કરતા તો બધા બહુ જ આગળ હશો, પણ જલભેદ નું સાંભળ્યું હોય તો એમાં ના, બાકી છે જલભેદ સાંભળવાનું. જલભેદ સાંભળવાનું બાકી છે મારું આ વખત. ઓડિયો મોકલી છે ને, રેકોર્ડિંગ મૂકવું છે, ઓડિયો એમણે આશ્રય પદ લઈ લો પછી ડિસ્કશન કરો. ઓડિયો હતું, હવે રેકોર્ડિંગ કઈ હતું? હજી નથી આશ્રય પદ પર આયા. શાંતિ 5 મિનિટ બાકી. ઓડિયો મૂકે. હા, એ ઓડિયો નિશ્ચલે સાંભળી લીધો, મારું બાકી છે. આંટી, આંટી, 5 મિનિટ બાકી છે વાંચવાનું. તમારે નીકળાય તો નીકળવાનું હોય તો નીકળી જાઓ પ્લીઝ, કારણ કે હજી તમારે વાંચવાના છો? આ વાંચન થોડુંક ચાલે છે. હા, વચ્ચે પેલું આ આવ્યું ને એટલા માટે, વ્યાસ પૂર્ણિમાનું ને આવ્યું ને એટલા માટે. श्री जी को शुभ मुहूर्त से पवित्रा कभी प्रातः श्रृंगार दर्शन में और कभी उत्थापन दर्शन में धराए जाते हैं. એટલે આજે જ આપણી ટિપ્પણીમાં આવો ક્રમ હતો રાજભોગનો. બાકી મુખ્યત્વે તો આ જ ક્રમ હોય છે, શૃંગાર કાં તો પછી કાં તો ઉત્થાપન. આજે જ રાજભોગમાં હતું. 360 તારકે પણ કલ્યાણ રાજ્યમાં નહીં તો એમાં હતો કે સંધ્યામાં હતો. હા, પણ એ તો ઘરની પ્રણાલી પ્રમાણે પછી. હા, એટલે એ પ્રણાલિકા હોય ને એ પ્રમાણમાં, એટલે પ્રભાતમાં અમારે અને કલ્યાણ રાજ્ય 6 વાગ્યાનો સંધ્યા આરતીમાં હતું. 360 તારકે 360 તારકે सूत्र નથી સંભળાયું લીનાબેન, હું ચાલુ રાખું છું. 360 तारके सूत्र का पवित्र, सादा रेशमी पवित्र, फौदना वाला रेशमी पवित्र, रूपहली और सुनहरी तार वाला पवित्र आदि अनेक प्रकार के पवित्रा श्री ठाकुर जी को धराए जाते हैं. पवित्रा धराए उपरांत प्रभु को यथाशक्ति भेंट अवश्य धरी जाती है. એક આજે આવે, એક જન્માષ્ટમીમાં આવે અને એક અન્નકૂટમાં આવે. રાઈટ, 3 આવે ને? કેટલી આવે કે 4 આવે ભેટ વર્ષમાં? આપણે 4 આવે. 4 હોય છે નહીં? નથી કંઈક રહી જતું લાગે છે. આ પવિત્ર 4 વાર ભેટ આવે ને ઠાકોરજીને. એમાં દાન લીલામાં ના આવે? દાન લીલામાં ગુરુને દાન કરવાનું. પણ ઠાકોરજીને છે ને આપણા ગૃહ સેવામાં પવિત્ર એકાદશી, જન્માષ્ટમી અને અન્નકૂટ, હજી કદાચ એકાદ મારું છૂટી જતું લાગે છે. દેવ પ્રબોધિની. ઓકે. હંસાંટી અવાજ આવે છે. पवित्र धराए उपरांत प्रभु को यथाशक्ति भेंट अवश्य धरी जाती है और उत्सव भोग आरोगाया जाता है. આ ઉત્સવ ભોગમાં જ આપણે કેસર પાયેલી મિશ્રી કરવાની. પ્રભુ કો પવિત્ર એકદમ આમ તો બધા પોતપોતાની રીતે કરતા જ હશે, પણ મિશ્રી તૈયાર કરવાની જાતે. કેસર ભીગોઈ દેવાનું જલમાં, અને જલથી 3 ટાઈમ એવી શુગર લેવાની, 3 ટાઈમ્સ મોર જેટલી, અને પછી 4 તાર ઉપરની ચાસણી કરી ઘી લગાડી દેવાનું થાળીમાં અને ઠારી દેવાનું, અને 1 મિનિટ પણ નથી લાગતી, અને ટૂંક કરી દેવાની, અને એટલી સુંદર ટૂંક થાય અને એ બહુ જ સરસ રીતે સિદ્ધ થઈ જાય. ચાસણી
વાળી કરીને મિશ્રી કરતા 5 મિનિટ પણ નથી લાગતી, કારણ કે એમાં કઈ એટલું બધું ધ્યાન નહીં રાખવાનું કે 4ની 5 તારની ચાસણી થઈ ગઈ તો શું કરવાનું. જો ઇનકેસ થઈ પણ ગઈ અને લાગે કે છૂટું પડવા માંડ્યું છે તો પાછું આંચ પર મૂકીને 2 ટીપા પાણી ફરી રેડી દેવાનું, આંચ પર મૂકી અને પાછું એને ફરી ઓગાળી દેવાનું અને ફરી કરી દેવાનું, ઠારી દેવાનું, જો ઇનકેસ એવું થાય તો. પણ એટલા સરસ ટૂંક થશે અને એટલી સુંદર એમાંથી સુગંધ આવશે એ મિશ્રીમાંથી, કેસર યુક્ત હોય એટલા માટે. અને એ જ રસ જે હમણાં વાત કરી, પ્રિયા પ્રીતમનું મિલન થાય તો પછી શું પ્રકટ થાય તે, એટલે આ ઉત્સવ ભોગમાં આ मिश्री आरंभ अवाय છે। प्रभु को पवित्रा धराए पश्चात पिछवाई और पीठिका के ऊपर भी पवित्रा धराए जाते हैं। विक्रम संवत 2023 में आज के दिन नित्य लीलास्त गोस्वामी तिलकायत श्री गोविंद लाल जी महाराज ने 7 स्वरूप को पधराकर पवित्रा धराए थे। आज उसका भी उत्सव श्रीजी में मनाया जाता है। એટલે સાથે સ્વરૂપની સાથે પવિત્રા ધરાયા હશે વિક્રમ સંવત 2023 માં, એટલે કે છે કે આજે એ પણ उत्सव मनावाय છે। सभी वैष्णवों को भी अपने घर के सेव्य ठाकुर जी को पवित्रा धरने चाहिए। वैष्णव अपने घर में श्री ठाकुर जी सेवा होवे श्रृंगार में श्री जी को धराने के उपरांत अपने सेव्य ठाकुर जी को पवित्र धरा सकते हैं। हमेशा गुरु घर में थई जाए पछी आपणे आपणा घरना सेव्यने करीए, एटले एना संदर्भमां अहींया આગળ કહ્યું। पवित्रा एकादशी से रक्षाबंधन तक 5 दिन श्रृंगार पश्चात पवित्रा धराए जाते हैं। किसी कारणवश इन 5 दिवस में पवित्रा नहीं धरे आ जाए तो जन्माष्टमी तक पवित्रा धराए जा सकते हैं, और यदि जन्माष्टमी तक भी पवित्रा नहीं धराए जा सके तो देव प्रबोधिनी तक भी धराए जाने का सदाचार है। परंतु सभी वैष्णवों को अपने ठाकुर जी को पवित्रा धरना अवश्य ही चाहिए, अन्यथा सारे वर्ष की सेवा सफल नहीं मानी जाती। 12 મહિનાની કરેલી સેવા સફળ ત્યારે થાય જ્યારે આપણે ઠાકોરજીને પવિત્ર ધરીએ, એટલા માટે કીધું કે અન્યથા સેવા સફળ નહીં માની જાતી है। પવિત્રા ધરાએ પછી કેવો ભાવ હશે, કેટલો સુંદર હશે, કેવું જીવનું અને પ્રભુની સાથે મિલન થતું હશે। આપણે જ્યારે આને વિચારીએ કે અન્યથા આખા વર્ષની કરેલી સેવા સફળ નથી જતી એવું હતું, તો એ કયા સંદર્ભમાં કીધું હશે કે શ્રી ઠાકોરજી અને જીવનું એવું કેવું મિલન થતું હશે। કારણ કે આ મિલન છે શ્રી ઠાકોરજી અને જીવનું। જેમ સ્વામિનીજીએ શ્રી ઠાકોરજી સ્વામિની સ્વરૂપ શ્રી વલ્લભે શ્રી ઠાકોરજીને પવિત્ર ધર્યું, એ અધિકાર આપણને મળ્યો છે। તો એ કેટલો સુંદર હશે કે એ તમે આ દિવસે ના કરી શકો તો આ દિવસે ના કરો તો આ દેવ પ્રબોધિની સુધીની છૂટ આપી કે કોઈ પણ અન્ય કારણોસર પણ જો જીવ સેવા કરવા કોઈને સૂતક પિંડું આવી ગયું તો શું કરે, તો કોઈ પણ કારણોસર જીવની જે પવિત્ર ધરાવવાની સેવા ના છૂટે એના કારણે થઈને રક્ષાબંધન ત્યાં સુધીમાં ના થાય તો કહ્યું કે પ્રબોધિની, તો આટલા બધા દિવસ આપીને પણ એક જ વસ્તુ કહી કે જીવે પ્રભુને પવિત્ર અંગીકાર કરાવવું એટલે અવશ્ય કરાવવું। કારણ કે આ જે મિલન છે એ આપણને સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભે આપણને અધિકાર આપ્યો છે જીવને, તો એ ના લઈએ આપણે તો આખા વર્ષનું કરેલું પણ આપણું સફળ જતું નથી। એવી રીતના અહીંયા આગળ કે છે पवित्रा धराए पश्चात आज से जन्माष्टमी की नौबत, एक प्रकार का वाद्य होता है, नौबत की बधाई बैठती है। इसका कारण यह है कि जगत गुरु श्री वल्लभाचार्य जी ने दैवी जीवों के उद्धार हेतु आज के दिन ही डंका बजाकर घोषणा की थी।
જે આપણે જાણીએ છીએ કે આજના દિવસે જ આ થયું કે હવે જીવને અંગીકાર થશે, એટલે ત્યારે નौबतની વધાઈ બેસે છે। आज श्रृंगार के समय पवित्रा का अधिवासन होगा, धूप दीप शंखोदक किए जाएंगे और कुछ समय पर्यंत उपरांत पंखे का टेरा लेकर श्री जी को पवित्रा धराए जाएंगे। હવે અહીંયા જ આ તો નંદાલયની રીત છે એટલે આપણે તો કરવાનું નથી, પણ આ જે કીધું અધિવાસન હોગા ઉસકે પર્યંત ધૂપ દીપ શંખોદક આ બધું જ જે છે એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે। આ ધૂપ છે તો એ સ્વામિનીજીની ગંધ છે, ત્યાં ચોમેર પ્રસરાઈ ગઈ હોય છે। અને આનો જે પ્રસંગ છે મને અત્યારે સ્મરણમાં નથી આવતો, બાલકૃષ્ણલાલજીનો બહુ સુંદર પ્રસંગ છે કે હવે છે ને એ કયા ઉત્સવની લીલા છે ને એ પણ નથી સ્મરણમાં આવતું, ફરી કોઈ વખત પાછું વાંચનમાં લઈને લઈશ। મારા ખ્યાલથી ઘરમાં એ પ્રસંગ બન્યો છે, એના કારણે અમુક પદ લેવાય છે, અમુક નથી લેવાતા, એ પણ નક્કી થયું છે। અને બહુ સુંદર નથી યાદ આવવાનું મેં નહીં આપતું। એટલે આ ધૂપ દીપ શંખોદક જે કીધું, શંખોદક એ સ્વામિનીજીની ગ્રીવા છે, એટલે એમાંથી જે શંખોદક કરે ત્યારે એની ભાવના કરવામાં આવે છે, જે જળ છીટકાવવામાં આવે। તો આ બધું કરી અને પછી પંખે કા ટેરા લેકર, ત્યાં પછી ટેરો થઈ જાય છે, પ્રિય પ્રીતમની વાત છે, तो टेरा लेकर श्री जी को पवित्र धराए जाएंगे। आज प्रभु को उत्सव भोग में सभी गृह से पधारी मिश्री भी आरोगाई जाती है। એ ત્યાંનો ક્રમ હશે કે બધા ગૃહથી પધારેલી મિશ્રી છે એ આરોગાવાય છે। આ એક લેખ પૂર્ણ થયો। હવે પાછો બીજો, આમાં તો કીધું ને મેં 10 પેજનું છે એટલે ઘણું લાંબુ છે, આપણે પ્રયત્ન કરીશું લેવા એટલું લઈ લઈશું, બરાબર? નિશા એક વાત શ્રી કહું, વલ્લભાધીશ કી જય। હા હા બોલો। દુઃખની વાત છે કેમ છે આ શું છે? સમાચાર આયા છે વિપત્તિ કહું છું અમારે શું ચરણ વાત છે? એક ચોકી મિનિટ એક જ મિનિટ મુસ્લિમોએ શેની ચરણ વાત છે ચોકી કીધું? હા, શ્રીજીની ચરણ ચોકી સળગાઈ દીધી અને ત્યાં મસ્જિદ થઈ ગઈ। ક્યાં આગળ? અને એ વ્રજમાં? સ્થળ નથી, નામ નથી આવ્યું, ચરણ ચોકી શ્રીજીની એવું આવ્યું છે મેસેજ। વ્રજમાં? શ્રીજીની ચરણ ચોકી, હા ચરણ પણ ચોકી વ્રજમાં કેટલી છે ક્યાં શ્રીનાથજીની? આગળ? સ્થળ નથી આવ્યું બકા નામ। હમ, એ હરગાઈ દીધી અને ત્યાં આગળ મુખિયાજી પણ બીકના માર્યા હટાઈ ગયા, પછી નીકળી ગયા ધીરે લઈને, અને ચરણ ચોકી આખી હરગાઈ દીધી અને તે જગ્યા પર મસ્જિદ થઈ ગઈ તાત્કાલિક। શું કરીશું હવે, આ તો બધું પાટણ જો ઉપદ્રવ આ જ છે મેસેજ આ તો। આવ્યો છે આજે। આ તો બધા ઉપદ્રવ કોઈ ચાલે શેમાં છે। તમે વાંચ્યું આ બધું?